કનૈયાલાલ માવાણી મારું નામ છે અને હું એક દિવ્યાંગ છું, 60% દિવ્યાંગ છું. અને 10/8/2025ની મારી અરજી મેં કામરેજ પોલીસ સ્ટેશનની અંદર આપેલી હતી, પણ અત્યાર સુધીમાં કોઈ મને જવાબ મળ્યો નથી. અને જે સરકાર દ્વારા દિવ્યાંગોને હિત માટે, હક માટે, રક્ષણ માટે જે કાયદો પસાર કરવામાં આવ્યો છે 1995 અને 2016નો કાયદો, જે નીતિ નિયમ છે એમાં ધારો છે કે દિવ્યાંગોને લંગડો, લૂલો, બાડો કહેવામાં આવે તો એમને સજા 1 વર્ષની ફટકારવામાં આવે છે અને યોગ્ય રીતે ન્યાય આપવામાં આવે છે. તો હું એક 60% દિવ્યાંગ છું અને કાયદો એવો પણ છે કે ભાઈ દિવ્યાંગોને પોલીસ સ્ટેશને ધક્કા ખાવાના ના હોય, પણ મેં જ્યારે અરજી આપી ત્યારથી માંડીને આજ સુધી અરજીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. અને હું 8 થી 10 વખત ત્યાં જઈ આવ્યો અને છેલ્લી વખત હું ગયો ત્યારે પીઆઈ સાહેબને મળ્યો તો સાહેબે એવું કીધું મારી પાસે 700 અરજીઓ પડી છે અને કામ કરવાવાળા 25 વ્યક્તિ છે, પણ જ્યારે હવે તમે ધક્કા ખાતા ને તમને ફોન આવે તો આવજો, નકર નહીં આવતા, એવો મને જવાબ મળ્યો હતો. એટલે હું સરકાર પાસે અને જે ન્યાયતંત્ર છે એની પાસે આશા રાખું છું કે દિવ્યાંગ અને આ રીતે જો ધક્કા ખવડાવવામાં આવે તો નોર્મલ લોકોને તો કઈ રીતે પોસિબલ બને. તો અમે ઈચ્છીએ છીએ કે જે સરકાર દિવ્યાંગો માટે સશક્તિકરણ અને રક્ષણ માટે બહુ યોગ્ય પગલાં લે છે, તો પણ મને પણ ન્યાય મળે એ માટે હું આશા અપેક્ષા ન્યાયતંત્ર પાસે રાખું છું. સામેવાળો વ્યક્તિ એક લોન કરનાર છે અને બધા પાસેથી મારા સંબંધીમાં જ 4-5 વ્યક્તિ પાસે એવું ફ્રોડ કરેલું હતું કે પહેલાં આપને એવું કે તમારે લોન કરવી હોય તો તમે મને ડોક્યુમેન્ટ મોકલો, એટલે એવું કે સિબિલ ખરાબ છે એટલે એવું કહે છે કે તમે મને પૈસા નાખો. એટલે અમે પૈસા એ રીતે પૈસાનો વ્યવહાર કરેલો હતો. પછી પૈસા પાછા માંગતા એટલે એવું કીધું કે તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લો, તમે લંગડા છો ને આવા છો ને તેવા, એવું બધું અમને કીધું. પછી અમારે શરણાગતિ સ્વીકારવી પડી કે અમે 4 મહિના સુધી અમે એમને કંઈ કીધું નહોતું. પછી અમારે પોલિટિશિયનના દાદરા ચડવા પડ્યા હતા. અમે જે વોટ્સઅપની અંદર એવું કીધું હતું કે ભાઈ લંગડા તારથી થાય તે તોડી લે, એ ઘણા શબ્દ એવા ઉમેરે, 20-21 વખત એવું મને કીધેલું છે. એનો મને ન્યાય મળે છે. સરકારે કાયદો પસાર કર્યો છે કે લંગડા, લૂંડા, બાડા કયા કેવું, એ ન્યાયતંત્રને વિરોધ છે. અને અત્યારે મોદી સાહેબે જે દિવ્યાંગ શબ્દ આપ્યો છે, તો દિવ્યાંગને સાર્થક બનાવવા માટે જે લંગડો શબ્દ છે જે ભાઈ બોલ્યા છે, એ મને અમારા દિવ્યાંગોની લાગણી દુભાણી છે અને એના ઉપર અમને ન્યાય મળે એ માટે મેં પોલિટિશિયનના ધક્કા ખાઉં છું.